નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રીના અંદર CCCH 302 યુનિટ નંબર 1 એના અંદર આપણે ઉમદા વાયુઓની આપણે વાત કરી રહ્યા છીએ. પહેલા લેક્ચરમાં આપણે જોયું કે ઉમદા વાયુઓ એટલે શું. જે 6 વાયુઓ છે તેને આપણે ઉમદા વાયુઓ તરીકે આપણે ઓળખ્યા હતા અને તે આવર્ત કોષ્ટકની અંદર 18મા સમૂહમાં સ્વતંત્ર સમૂહ બનાવે છે. અહીંયા આગળ આજે એ સિવાય આપણે ઉમદા વાયુની શોધ જોઈ હતી, જેમાં અલગ અલગ રીતે થતી શોધની આપણે અહીંયા આગળ આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ ઉમદા વાયુઓના નિષ્ક્રિયતાના કારણોની ચર્ચા કરી હતી અને છેલ્લે ઉમદા વાયુઓના પ્રાપ્તિ સ્થાનની પણ આપણે વાત કરી હતી. આજે આ લેક્ચરની અંદર આપણે ઉમદા વાયુના વાયુમંડળમાંથી તેનું અલગીકરણ કરવાની રીતની આપણે વાત કરવાની છે. પરીક્ષાની અંદર અલગ અલગ રીતે ક્વેશ્ચન પૂછાય છે, જેમાં ઉમદા વાયુઓના વાયુમંડળમાંથી અલગીકરણની પદ્ધતિઓની આપણે ચર્ચા કરવાની છે, જેના અંદર 2 પદ્ધતિઓ આવેલી છે. નંબર 1 રાસાયણિક પદ્ધતિ અને નંબર 2 ભૌતિક પદ્ધતિ સમજાવો. તો આજે આપણે આ પ્રશ્નની આપણે ચર્ચા કરીશું. વાયુમંડળમાં ઉમદા વાયુઓ સ્વતંત્ર અવસ્થામાં જોવા મળે છે. મિત્રો, આપણે નિષ્ક્રિયતાના કારણોમાં જોયું હતું કે ઉમદા વાયુઓ છે એ આપણે સંયોજકતા કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય છે, જેના કારણે તે બીજા કોઈ તત્વ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી અને કોઈ બંધ બનાવતા નથી. માટે તેને આપણે નિષ્ક્રિય રીતે ગયા હતા અને તેથી તેઓ વાયુમંડળની અંદર સ્વતંત્ર અવસ્થામાં જોવા મળે છે. વાયુમંડળમાંથી તેઓનું અલગીકરણ કરવા માટે 2 પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં પહેલી પદ્ધતિ છે રાસાયણિક પદ્ધતિ અને બીજી પદ્ધતિ છે ભૌતિક પદ્ધતિ. સૌપ્રથમ મિત્રો આપણે રાસાયણિક પદ્ધતિની વાત કરીએ તો આ પદ્ધતિને 2 તબક્કામાં અલગ અલગ પાડવામાં આવે છે. પ્રથમ તબક્કાની અંદર વાયુમંડળમાંથી જે આપણે વાયુ એકઠો કરેલો છે તે વાયુમાંથી કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન અને ઓક્સિજનને પહેલાં રાસાયણિક પદ્ધતિ દ્વારા અલગ કરી અને ઉમદા વાયુઓનું મિશ્રણ મેળવવામાં આવે છે. ત્યારબાદ બીજા તબક્કાની અંદર ઉમદા વાયુના મિશ્રણમાંથી પ્રત્યેક વાયુને અલગ અલગ તાપમાને નારિયેળના ચારકોલ ઉપર અવશોષણ દ્વારા અલગ અલગ પાડવામાં આવે છે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે પ્રથમ તબક્કાની વાત કરીએ તો પ્રથમ તબક્કો છે તે ઉમદા વાયુઓના મિશ્રણ મેળવવું. તો વાયુમંડળમાંથી ઉમદા વાયુનું મિશ્રણ મેળવવા માટેની આ પ્રથમ તબક્કાની આપણે ચર્ચા કરીએ તો તેના અંદર રેમ્સે અને રેલેની પ્રથમ વિધિ તરીકે તેને ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ અનુસાર કાર્બન ડાયોક્સાઇડને સોડા લાઇમ દ્વારા, પાણીને બાષ્પ દ્વારા અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ દ્વારા તથા ઓક્સિજન વાયુને ગરમ કોપર દ્વારા અને નાઇટ્રોજનને સંતૃપ્ત મેગ્નેશિયમ દ્વારા અલગ પાડવામાં આવે છે. એની રાસાયણિક પ્રક્રિયાની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં પણ આપણે કરી છે. તો ફરીથી આપણે એના રાસાયણિક પ્રક્રિયાની વાત કરીશું. તો અહીંયા કોસ્ટિક સોડાની પ્રક્રિયા જો કાર્બન ડાયોક્સાઇડ સાથે થશે તો આપણને સોડિયમ કાર્બોનેટ વત્તા પાણીનો અણુ મુક્ત થશે. એ સિવાય ફોસ્ફરસ પેન્ટોક્સાઇડની પ્રક્રિયા પાણીની બાષ્પ સાથે થશે તો આપણને ફોસ્ફરિક એસિડ મુક્ત થાય. કોપરની પ્રક્રિયા ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા થશે તો આપણને કોપર ઓક્સાઇડ મુક્ત થતું આપણને જોવા મળે છે. જ્યારે સંતૃપ્ત મેગ્નેશિયમની પ્રક્રિયા નાઇટ્રોજન સાથે રાસાયણિક પ્રક્રિયા થશે તો આપણને મેગ્નેશિયમ નાઇટ્રોજન પ્રાપ્ત થતો આપણને જોવા મળે છે. વાયુને વારંવાર ગરમ કોપર તથા મેગ્નેશિયમ પર પ્રવાહિત કરીને ઓક્સિજન તથા નાઇટ્રોજનને સંપૂર્ણપણે અલગ કર્યા બાદ આ ઉમદા વાયુઓનું મિશ્રણ પ્રાપ્ત થાય છે. મિત્રો, રેમ્સે અને રેલેની પ્રથમ ક્રિયાવિધિ બાદ એની પ્રથમ તબક્કા બાદ એની બીજી પદ્ધતિ છે રેમ્સે અને રેલેની દ્વિતીય પદ્ધતિ. રેમ્સે અને રેલેની દ્વિતીય પદ્ધતિમાં
નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ વિધિમાં 9:11ના પ્રમાણમાં હવા તથા ઓક્સિજનના મિશ્રણને સળંગ 50 લીટર ક્ષમતાવાળા કાચના ગોળાકાર ચંબુમાં પ્રવાહિત કરવામાં આવે છે। મિત્રો, નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા આગળ એક આપણે કાચનો ગોળો લીધેલો છે। આ વિધિમાં દર્શાવ્યા પ્રમાણે આ કાચના ગોળાની અંદર 9:11ના પ્રમાણમાં હવા તથા ઓક્સિજનના મિશ્રણને 50 લીટરવાળા ક્ષમતાવાળા કાચના ગોળામાં ચંબુમાં પ્રવાહિત કરવામાં આવે છે। અહીંયા આગળ તેના અંદર પ્લેટિનિયમના ઇલેક્ટ્રોડ લાગેલા હોય છે। આ પ્લેટિનિયમના ઇલેક્ટ્રોડ છે એ 6000 થી 8000 વોલ્ટના ઉચ્ચ પોટેન્શિયલ પર ઓક્સિજન તથા નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવે છે, જેને કોસ્ટિક સોડાના દ્રાવણ દ્વારા અવશોષિત કરી લેવામાં આવે છે, સતત ફ્લાસ્કમાં પ્રવાહિત કરવામાં આવે છે। તેની સાથે નાઇટ્રોજન ઓક્સાઇડ પણ બહાર નીકળી જતો આપણને જોવા મળે છે। આકૃતિની અંદર આપણે જોઈએ તો કે એક કાચનો ગોળો છે, તેના અંદર ઉમદા વાયુનું મિશ્રણ ભરેલું છે। પ્લેટિનિયમના ઇલેક્ટ્રોડ લાગેલા છે, તેના અંદરથી 6000 થી 8000 વોલ્ટ જેટલો પ્રવાહિત કરવામાં આવે છે। અહીંયાના ભાગમાંથી વાયુ તથા ઓક્સિજનનું 9:11નું મિશ્રણ દાખલ કરવામાં આવે છે। અહીંયા વચ્ચેના ભાગમાંથી કોસ્ટિક સોડા દાખલ કરવામાં આવે છે તથા બીજા ભાગમાંથી દાખલ કરેલ NaOHના દ્રાવણનું નિતારણ અહીંથી દાખલ કરવામાં આવે છે। મિત્રો, આપણે આકૃતિમાં જોયું તે પ્રમાણે નાઇટ્રોજન ઓક્સાઇડ પણ બહાર નીકળી જતો જોવા મળે। આના અંદર જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એની આપણે ચર્ચા કરીએ તો નાઇટ્રોજનની પ્રક્રિયા ઓક્સિજન સાથે થઈ અને વિદ્યુત પ્રવાહિત કરીએ છીએ તો તેનું વિભાજન થઈ અને અહીંયા આગળ નાઇટ્રોજન મોનોક્સાઇડ બનતો આપણને જોવા મળે છે। આ નાઇટ્રોજન ઓક્સાઇડ છે એની પ્રક્રિયા વધારે પ્રમાણમાં ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા સાથે કરીએ તો અહીંયા આગળ નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનતો જોવા મળે છે। કોસ્ટિક સોડા અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ અને સોડિયમ નાઇટ્રાઇટ અને વત્તા પાણી મુક્ત થતું આપણને જોવા મળે છે। તટસ્થ પાયરોગેલોલને ગોળામાં દાખલ કરી અને બાકી રહેલ ઓક્સિજનને અવશોષિત કરીને દૂર કરવામાં આવે છે। ત્યારબાદ આ ગોળામાં વધેલ ઉમદા વાયુઓના મિશ્રણને દૂર કરવામાં આવે છે। મિત્રો, રામસે અને રેલેની પ્રથમ વિધિ, રામસે અને રેલેની ત્રીજી પદ્ધતિની ચર્ચા કર્યા બાદ હવે આપણે અહીંયા આગળ રાસાયણિક પદ્ધતિની અંદર ત્રીજી પદ્ધતિ આપણને આપેલી છે, જે ફિશર અને રીજેની પદ્ધતિ છે। ફિશર અને રીજેની પદ્ધતિની ચર્ચા કરીએ તો કુદરતી વાયુમાંથી ઉમદા વાયુઓને અલગ કરવાની આ સૌથી આધુનિક પદ્ધતિ છે। આ પદ્ધતિમાં વાયુને લોખંડના રિટાર્ડમાં રાખેલ કેલ્શિયમ કાર્બાઇડ તથા કેલ્શિયમ ક્લોરાઇડ, જેનું પ્રમાણ 9:10ના ગરમ મિશ્રણ ઉપર 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રવાહિત કરવામાં આવે છે। અહીં નીચે મુજબની રાસાયણિક પ્રક્રિયા થતી આપણને જોવા મળે છે, જેના અંદર કેલ્શિયમ કાર્બાઇડ વત્તા નાઇટ્રોજન વચ્ચે 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લોખંડના રિટાર્ડમાં રાસાયણિક પ્રક્રિયા થઈ અને કેલ્શિયમ સાયનેમાઇડ બનતો આપણને જોવા મળે છે અને વત્તા કાર્બન મુક્ત થતો જોવા મળે છે। આ મુક્ત થયેલો કાર્બન ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને કાર્બન મોનોક્સાઇડ બનાવે છે। અહીંયા આગળ કાર્બનની પ્રક્રિયા વધારે ઓક્સિજન સાથે જો રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ બનતો આપણને જોવા મળે છે। અહીંયા આગળ કેલ્શિયમ કાર્બાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને કેલ્શિયમ કાર્બોનેટ બનતો આપણને જોવા મળે છે, વત્તા 5 અણુ કાર્બનના અહીંયા આગળ મુક્ત થતા આપણને જોવા મળે છે। ઉપર પ્રમાણે મળતા કાર્બન મોનોક્સાઇડ તથા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત ઉમદા વાયુઓના મિશ્રણને લાલ ગરમ કોપર ઓક્સાઇડ
એટલે કે કોપર COO પર પ્રવાહિત કરવામાં આવે છે, જેથી કોપર મોનોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન અનુભવે છે અને આ કાર્બન ડાયોક્સાઇડને કોસ્ટિક પોટાશ KOHના દ્રાવણમાં અવશોષિત કરી અને તેને દૂર કરવામાં આવે છે। તેની રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ તો કોપર ઓક્સાઇડ વત્તા કાર્બન મોનોક્સાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ કોપર મુક્ત થાય અને કાર્બન ડાયોક્સાઇડ અહીંયા ગાડી મુક્ત થતું પણ જોવા મળે છે। અહીંયા ગાડી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે થઈ અને પોટેશિયમ કાર્બોનેટ બને છે વત્તા પાણીનું અણુ મુક્ત થતો આપણને જોવા મળે છે। ઉમદા વાયુઓના આ પ્રકારે મળતા મિશ્રણને સાંદ્ર H2SO4 કે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ દ્વારા શુદ્ધ કરવામાં આવે છે। તો મિત્રો, આપણે રાસાયણિક પદ્ધતિની અંદર જે પ્રથમ તબક્કો છે એના અંદર આપણે 3 રીતો થઈ છે। એમાં રામસે અને રેલેની પ્રથમ વિધિ, રામસે અને રેલેની દ્વિતીય વિધિ અને ફિશર અને રીસેની પદ્ધતિ એ દ્વારા આપણે એનું પ્રથમ તબક્કાની અંદર આપણે ચર્ચા કરી। હવે આપણે દ્વિતીય તબક્કાની અંદર વાત કરીએ તો ઉમદા વાયુઓનું મિશ્રણમાંથી પ્રત્યેક વાયુનું અલગીકરણની આપણે ચર્ચા કરીએ। પ્રથમ તબક્કામાં આપણે વાયુમંડળમાંથી ઉમદા વાયુનું મિશ્રણ મેળવ્યું અને દ્વિતીય તબક્કામાં આપણે ઉમદા વાયુઓના મિશ્રણમાંથી પ્રત્યેક વાયુનું અલગીકરણની આપણે ચર્ચા કરીશું। એના માટે મિત્રો અહીંયા આગળ એક પદ્ધતિ આપેલી છે જેને D12 નારિયેળ ચારકોલ વિધિ દ્વારા ઓળખવામાં આવે છે। નારિયેળ ચારકોલ વિભિન્ન ઉમદા વાયુઓને અલગ અલગ તાપમાને અધિશોષિત કરે છે। આથી આ વાયુઓને અલગ પાડવા માટે ઉમદા વાયુઓના આ મિશ્રણને પ્રવાહી વાયુઓના ચોક્કસ તાપમાને ઠંડા પાડેલા નારિયેળ ચારકોલ પર પ્રવાહિત કરવામાં આવે છે। ઠંડા પાત્રને જરૂરિયાત મુજબ અલગ અલગ તાપમાને રાખવામાં આવે છે જેથી અધિશોષણ પૂર્ણ થઈ શકે। ત્યારબાદ જે વાયુ અધિશોષણ થયા વગરનો રહી જાય છે તેમને પંપ દ્વારા બહાર કાઢી લેવામાં આવે છે। સૌપ્રથમ નિષ્ક્રિય વાયુઓના મિશ્રણને 100 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડા પાડેલા પ્રવાહી વાયુ અને 2 બાજુવાળા D12 ફ્લાસ્કમાં રાખેલ હોય છે તે પરથી પસાર કરવામાં આવે છે। હવે નીચેની આકૃતિ પ્રમાણે આપણે તેને જોઈ શકીએ છીએ। નીચેની આકૃતિમાં મિત્રો આકૃતિ પરથી જોઈ શકાય કે અહીંયા આગળ દ્વિસ્તરીય D12 ફ્લાસ્ક લીધેલા છે જેના અંદર ઉપરની બાજુથી ઉમદા વાયુના મિશ્રણને દાખલ કરવામાં આવે છે। આ મિશ્રણ છે એ અહીંયા આગળ પ્રથમ D12 ફ્લાસ્કની અંદર અહીંયા આગળ જે નારિયેળનો ચારકોલ છે તેના ઉપર અધિશોષિત થતો જોવા મળે છે। તે સમયે અહીંયા તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જોવા મળે છે અને આ તાપમાને આર્ગન, ક્રિપ્ટોન અને ઝેનોન એ આપણે અધિશોષિત થતા જોવા મળે છે જ્યારે આના અંદર જે પ્રવાહી ભરેલું હોય છે એનું તાપમાન પણ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય। પણ અહીંયા આગળ નિયોન અને હિલિયમ જે એ આપણે આ નારિયેળના ચારકોલની અંદર 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અધિશોષિત થતા નથી, માટે તેમને આગળ પંપ દ્વારા બીજા D12 ફ્લાસ્કમાં લઈ જવામાં આવે છે। બીજા D12 ફ્લાસ્કની અંદર જે આપણે ચારકોલ ભરેલો હોય છે તેનું તાપમાન -196 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જેટલું હોય છે અને તેના અંદર આપણે નાઇટ્રોજન ગેસ છે એ આપણે નારિયેળના ચારકોલની ઉપર અધિશોષિત થઈ જતો આપણને જોવા મળે છે, જ્યારે હિલિયમ વાયુ છે તેને પંપમાંથી બહાર કાઢી લેવામાં આવે છે। આ રીતે આપણે ઉમદા વાયુના પ્રત્યેક વાયુને અલગ રીતે આપણે અલગ કરી શકીએ છીએ। હિલિયમ અને નિયોન વાયુના આ તાપમાને નારિયેળ ચારકોલ પર અધિશોષિત થતા નથી, આથી તેની પર પંપ દ્વારા D12 ફ્લાસ્કમાંથી બહાર કાઢવામાં આવે છે। બાકી આર્ગન અને ક્રિપ્ટોન તથા ઝીનોન વાયુઓ નારિયેળ ચારકોલ ઉપર અધિશોષિત રહે છે।
હવે હિલિયમ અને નિયોન વાયુઓના મિશ્રણને 180 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડા નારિયેળના ચારકોલના સંપર્કમાં લાવવામાં આવે છે, જેનાથી નિયોન વાયુ અધિશોષિત થાય તથા હિલિયમ વાયુનું અધિશોષણ થતું નથી. આમ આ રીતે બે નિષ્ક્રિય વાયુઓને અલગ કરી શકાય છે. હવે આર્ગન, ક્રિપ્ટોન અને ઝીનોન વાયુઓનું પણ મિશ્રણ જે નારિયેળ ચારકોલ ઉપર અધિશોષિત છે તે પ્રવાહી વાયુ દ્વારા 180 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ઠંડુ પાડવામાં આવે છે. આમ કરવાથી આર્ગોન વાયુ દ્રાવ્ય થાય છે, જેને અલગ કરી દેવામાં આવે છે. ક્રિપ્ટોન અને ઝેનોન નારિયેળ ચારકોલ ઉપર અધિશોષિત રહે છે. હવે જો આ નારિયેળ ચારકોલનું તાપમાન 90 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારવામાં આવે છે તો ક્રિપ્ટોન વાયુ મુક્ત થાય છે, જ્યારે ઝેનોન વાયુ નારિયેળ ચારકોલ ઉપર અધિશોષિત રહેતો જોવા મળે છે. મિત્રો, આમ ઉપરોક્ત પદ્ધતિ દ્વારા ઉમદા વાયુઓને અલગ અલગ તાપમાને ઠંડા પાડી અને છૂટા પાડી શકાય છે. મિત્રો, ઉમદા વાયુના વાયુમંડળમાંથી ઉમદા વાયુનું મિશ્રણ આપણે મેળવ્યું. ત્યારબાદ રાસાયણિક પદ્ધતિ દ્વારા તેનું અલગ અલગ વાયુમાં અલગીકરણ પણ આપણે કર્યું. હવે આપણે ભૌતિક પદ્ધતિની વાત કરીએ છીએ. મિત્રો, ભૌતિક પદ્ધતિની અંદર વાત કરીએ તો એના અંદર બે પદ્ધતિઓ આપી છે. એમાં પહેલી પદ્ધતિ છે કે પ્રવાહી વાયુઓના અસરકારક નિષ્કર્ષણ દ્વારા પણ આપણે તેનું અલગીકરણ કરી શકીએ છીએ. આ રીતે જે અલગીકરણ થાય છે એ સિદ્ધાંત ઉપર કામ કરે છે કે પ્રવાહી વાયુના વિભિન્ન ઘટકોના ઉત્કલન બિંદુમાં પૂરતો તફાવત હોય છે, જેથી તેઓને અસરકારક નિષ્કર્ષણ દ્વારા આપણે અલગ કરી શકાય છે. અહીંયા આપણે અલગ અલગ ઉમદા વાયુઓ છે તેના બોઇલિંગ પોઈન્ટ જોઈએ તો હિલિયમનું છે તે -269 ડિગ્રી સેલ્સિયસ છે અને એની નજીકમાં નિયોન છે તેનું 246 ડિગ્રી સેલ્સિયસ છે. હાઇડ્રોજનનું છે તે -253 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે આર્ગોનનું -186 ડિગ્રી સેલ્સિયસ છે. નંબર 2 જે ક્રિપ્ટોન છે, નંબર 2 ક્રિપ્ટોન એનું -152 ડિગ્રી સેલ્સિયસ છે અને ઝેનોન છે એનું 107 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન આપણે જોવા મળે છે. નાઇટ્રોજન છે એનું આપણે 195.7 ડિગ્રી સેલ્સિયસ જોવા મળે છે, જ્યારે ઓક્સિજનનું 183 ડિગ્રી જેટલું તાપમાન આપણને જોવા મળે છે. આ ઉપરથી આપણે તારણ કાઢી શકીએ છીએ મિત્રો કે નિષ્ક્રિય વાયુઓના ઉત્કલન બિંદુઓના મૂલ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા જોવા મળે છે કે હિલિયમ તથા નિયોનના ઉત્કલન બિંદુ ખૂબ જ ઓછા છે. આથી આ ઉમદા વાયુઓના પ્રવાહીકરણ સમયે હિલિયમ તથા નિયોન વાયુ સ્વરૂપે જ રહેશે, જ્યારે બાકીના બધા વાયુઓ પ્રવાહી અહીંયા આગળ થઈ જતા આપણને જોવા મળશે. આર્ગન તથા ઓક્સિજનના ઉત્કલન બિંદુમાં ખૂબ જ ઓછા તફાવત હોવાના લીધે એક સાથે પ્રવાહીકરણ અનુભવશે તથા એક જ અસરકારક ખંડમાં પ્રાપ્ત થશે. ક્રિપ્ટોન તથા ઝીનોન ઊંચા ઉત્કલન બિંદુઓને કારણે સૌથી ઝડપથી પ્રવાહીકરણ અનુભવી અને સૌપ્રથમ અલગ પડશે. ભૌતિક પદ્ધતિમાં બીજી પદ્ધતિ છે મિત્રો ઉમદા વાયુઓના અલગીકરણ માટેની લિંડેની પદ્ધતિ. આ પદ્ધતિ પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી છે અને પરીક્ષાની અંદર વારંવાર આ ક્વેશ્ચન પૂછાતો જોવા મળે છે. ઉમદા વાયુઓના અલગીકરણ માટેની લિંડેની પદ્ધતિ. મિત્રો, આ લિંડેની પદ્ધતિની આકૃતિ પરથી જોઈ શકાય છે કે એના દ્વારા ઉમદા વાયુઓને આપણે અલગીકરણ કરી શકીએ છીએ. આ ઉમદા વાયુના અલગીકરણ માટેની લિંડેની ભૌતિક પદ્ધતિ માટેના સાધનમાં એકબીજા ઉપર બનેલા બે અસરકારક ગોઠવેલા નળાકાર હોય છે, જેમની અંદર તરફ બરફીલી પ્લેટો લાગેલી હોય છે તથા આ બંને અસરકારક ખંડોની વચ્ચે પ્રવાહી ઓક્સિજન રહેતો જોવા મળે છે. ઠંડા તથા સમાન પ્રકારના વાયુઓને સાધનના નીચલા ભાગમાંથી પ્રવેશ કરાવવામાં આવે છે, જેમનું પ્રસરણ થવાથી
થવાથી તે ઠંડા પડે છે. જૂલ થોમ્સન પ્રભાવને કારણે ઓછા બાષ્પશીલ વાયુઓ હિલિયમ, નિયોન તથા નાઇટ્રોજન વિભાગ ઉપરની તરફ જતા આપણને જોવા મળે છે. ત્યાં પણ તે ઠંડા પડી અને પ્રવાહીકરણ પામે છે, જે ભાગ બેની અંદર જતાં આપણને જોવા મળે છે. ભાગ એકને પંપ દ્વારા ઉપરના અસરકારક વિભાગમાં મોકલી દેવામાં આવે છે. આ જ રીતે ભાગ બેને પણ પમ્પિંગ કરીને તેના દ્વારા ઉપરના અસરકારક ખંડના ઉપરના ભાગમાં મોકલી દેવામાં આવે છે. આ રીતે પ્રવાહી વાયુ 3 ભાગમાં વિભાજિત થતો આપણને જોવા મળે છે. બરાબર. જે આપણે પ્રથમ ભાગ છે એના અંદર અલગ પાડેલ પ્રથમ ભાગ અત્યંત બાષ્પશીલ વાયુઓ હિલિયમ, નિયોન અને નાઇટ્રોજન વાયુઓ અસરકારક વિભાગના સૌથી ઉપરના ભાગમાંથી આપણને પ્રાપ્ત થતા અહીંયા પ્રથમ ભાગમાંથી પ્રાપ્ત થતા આપણને જોવા મળે છે. જ્યારે દ્વિતીય ભાગ બીમાંથી આપણને આર્ગોન તથા ઓક્સિજનનું મિશ્રણ મળે છે. આ વાયુઓ પ્રવાહી ઓક્સિજનના ઉપરના ભાગમાંથી મળે છે. જ્યારે તૃતીય ભાગ સીમાંથી પ્રવાહી ઓક્સિજન, ક્રિપ્ટોન તથા જીવન વાયુ પ્રાપ્ત થાય છે. આ વિભાગમાંથી ઉમદા વાયુઓને અલગ કરવામાં આવે છે. ભાગ 1માં આપણે લિંડેની પદ્ધતિમાં જોયું કે આપણે 3 ભાગની અંદર અલગ અલગ વાયુઓ અલગીકરણ થાય છે. હવે દરેક ભાગમાંથી આપણે અલગ અલગ વાયુઓને અલગીકરણ કરવા માટે અહીંયા આગળ આપણે પ્રથમ ભાગની અંદર હિલિયમ, નિયોનનું આપણે અલગીકરણ કરીશું. તો પ્રથમ ભાગમાં હિલિયમ તથા નિયોનના મિશ્રણને પ્રવાહી નાઇટ્રોજન દ્વારા ઠંડી પાડેલ સર્પાકાર નળીમાં પ્રવાહિત કરવામાં આવે છે. નાઇટ્રોજનનો મોટા ભાગ અહીં સંગ્રહિત થઈ જાય છે તથા હિલિયમ અને નિયોન અને બાકી રહેલા નાઇટ્રોજનનું મિશ્રણ અહીંથી નીકળે છે. બાકી રહેલ નાઇટ્રોજનને 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કેલ્શિયમ કાર્બાઇડ પર પ્રવાહિત કરીને કેલ્શિયમ સાયનેમાઇડના સ્વરૂપમાં દૂર કરવામાં આવે છે. મિત્રો, આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે કેલ્શિયમ કાર્બાઇડનું નાઇટ્રોજનને 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાસાયણિક પ્રક્રિયા કરીએ તો આપણે કેલ્શિયમ સાયનેમાઇડ બનતો આપણને જોવા મળે છે. હિલિયમ તથા નિયોન વાયુઓના મિશ્રણને પ્રવાહી હાઇડ્રોજન દ્વારા ઠંડી પાડી અને સર્પાકાર નળીમાંથી પસાર કરતા નિયોન ઘન સ્વરૂપમાં પ્રવાહિત થઈ જાય છે અને હિલિયમ વાયુ અવસ્થામાં રહેતો જોવા મળે છે, જેને અલગથી એકઠો કરી દેવામાં આવે છે. આકૃતિમાં તે આપણે જોઈ શકીએ છીએ. ભાગ બી, આર્ગોનનું અલગીકરણ. આર્ગોનનું અલગીકરણ આપણે આકૃતિ દ્વારા જોઈએ. મિત્રો, આર્ગોનનું અલગીકરણ આપણે જોઈએ. આર્ગોનનું અલગીકરણ આપણે જોઈએ મિત્રો, તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ફ્લાસ્ક લીધેલો છે. ફ્લાસ્કના એક ભાગમાંથી આર્ગોન અને ઓક્સિજનને દાખલ કરવામાં આવે છે. નીચે આપણે પ્રવાહી ઓક્સિજન જે 183 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રવાહિત હોય છે. એક ભાગમાંથી નાઇટ્રોજન વાયુ દાખલ કરવા, એના અંદર એક ઝિગઝેગ આકારની નળી હોય છે, જેમાંથી આપણે પ્રવાહી નાઇટ્રોજન દાખલ કરવામાં આવે છે, જેનું તાપમાન -195.7 હોય અને આ રીતે આકૃતિનું વર્ણન આપણે કરેલ છે. આર્ગોન તથા ઓક્સિજનવાળા ભાગને એક ખંડમાં પસાર કરવામાં આવે છે, જેમાં સર્પાકાર નળીમાંથી પ્રવાહી નાઇટ્રોજન પસાર કરવામાં આવે છે. અહીં ઓક્સિજનની વધારે માત્રામાં સંગ્રહિત થઈ જાય તથા આર્ગોન ખંડના ઉપરના ભાગમાંથી બહાર કાઢી લેવામાં આવે છે. આ રીતે પ્રાપ્ત થતા આર્ગોનમાં થોડા પ્રમાણમાં ઓક્સિજનની અશુદ્ધિ હાજર હોય છે, જેને ગરમ કોપર પરથી પસાર કરતાં દૂર કરી શકાય છે. ભાગ સી, ક્રિપ્ટોન તથા ઝીનોનનું અલગીકરણ. ક્રિપ્ટોન
તથા ઝીનોનનું અલગીકરણ જોઈએ તો પ્રવાહી ઓક્સિજન અને કીટોન તથા ઝીનોનવાળા ભાગને તૃતીય ભાગ સીમાંથી ઓક્સિજનને બાષ્પીભવન કરી અને દૂર કરી શકાય. બાકી રહેલા પ્રવાહીમાં ક્રિપ્ટોન તથા ઝીનોનની અધિક માત્રા હોય છે. તેમના ઉત્કલન બિંદુમાં ખૂબ જ તફાવત હોવાથી તેમને અસરકારક બાષ્પાયન દ્વારા સરળતાથી અલગ પાડી શકાય છે. તો મિત્રો, આપણે આ પ્રશ્નની અંદર જોયું કે ઉમદા વાયુઓના મિશ્રણમાંથી કઈ રીતે તે ઉમદા વાયુઓનું કઈ રીતે મિશ્રણ અલગ કરવામાં આવે છે અને મિશ્રણમાંથી કઈ રીતે દરેક વાયુઓને છૂટા પાડવામાં આવે છે તેની અહીંયા ગાડી આપણે રાસાયણિક અને ભૌતિક પદ્ધતિ જોઈ. મિત્રો, આ પદ્ધતિ દ્વારા તમને ખૂબ જ ઉપયોગી નીવડશે અને હવે પછીના લેક્ચરમાં આપણે બીજા પ્રશ્નની આપણે ચર્ચા કરીશું.